તળાજા તાલુકાના પિથલપુર ગામે સામસામી મારામારી, કેટલાક વ્યક્તિઓને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। દાંટા પોલીસ મથક નીચે આવતા પિથલપુર ગામે સાંજના સમયે કોઈપણ અગમ્ય કારણોસર બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો અને આ મારામારીના બનાવમાં અંકિતભાઈ ગોરધનભાઈ ઢાપા, પ્રવીણભાઈ કાળુભાઈ કંટારિયા, રૂપલબેન પ્રવીણભાઈ કંટારિયા સહિતના કેટલાક વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રેફર કરવામાં આવેલ હોવાના અહેવાલ। આ મારામારી કયા કારણોસર થઈ છે અને આ બનાવમાં કુલ કેટલા વ્યક્તિઓને ઈજા થઈ છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી, તેમજ કોને કોને ઈજાઓ થઈ સહિતની વધુ વિગત મેળવાઈ રહી છે। સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। રિપોર્ટ ધરમશી મકવાણા। કંટારિયા રૂપલબેન પ્રવીણભાઈ। શેમાં ફરજ બજાવો છો બેન? આપ ખાતે કહી રહ્યા જીઆરડીમાં નોકરી કરું છું સર, અને મસ્તરમધાર આજ મારો પોઈન્ટ હતો અને અમે નોકરીથી પરત જતા હતા, હું અને મારા હસબન્ડ ભાઈ હતા। અમે જતા હતા તો અમારા ઉપર છે ને સીધો એને હુમલો જ કર્યો, ધોકા અને પાઇપ અમને બહુ માર્યા સર। કોણ હતું બેન? એ પિથલપુર ઢાપા અંકિત ગોરધનભાઈ ઘેલુભાઈ અને જયાબેન ઢાપા, આરતીબેન ઢાપા, મયુરભાઈ। એ ઘર આખું ઘર જ હતા સર, આખું ઘર। મારા પપ્પા, મારા ભાઈ અને હું અને મારા હસબન્ડ હતા અને શારેને માર્યા અને ધોકા અને બાપ અને તલવાર ને સાબુની વાડી। અચ્છા, તો તમે પપ્પા ને બધા ભેગા સાથે હતા? હા હા, પેલા અમને માર્યા, એમાં પપ્પાની આવ્યા એટલે એને માર્યા। અને મારવાનું કારણ શું બેન? અને એ અમારે એને કેસ હાલે છે સર, અને અવારનવાર અમારી માથે આવા હુમલા કરે છે અને એ ઘરની બહાર તો નીકળવા જ નથી દેતા સર। હું દરરોજ ગાય ઓટલા રહું છું, ત્યાંથી નોકરી પર જતી હતી। અચ્છા, તો ઊંચા કોલાયા લોકો આવે છે તમને હેરાન કરવા કે પિથલપુરમાં હેરાન કરે છે? પિથલપુરમાં જ હેરાન કરે છે, અમને વટવા જ નથી દેતા। આવીને એટલે આડા ફરે અને વેતા મારે જ તે અમને। કેટલા સમયથી આ તકલીફ છે બેન? 2-3 વર્ષ થશે આવી તકલીફ। પોલીસ ફરિયાદ કરી છે આપે? હા, કેટલી અરજી લખાવી અમે? કેટલી આશરે કેટલી લખાવી છે? 10-12 અરજી કરેલી છે સર। તમે જીઆરડીમાં છો છતાંય તે નથી પોલીસ તમારું ધ્યાન દેતી એવું થાય છે? છતાંય સુરક્ષા નથી મારી, અમારા આખા ઘરની સુરક્ષા નથી। તમે શું પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો બેન? પોલીસ અધિકારી કેવા પગલાં કરે? અરજી તો કરી છે, કેસ લખાવી છે, પણ છતાંય તે અમારી કાંઈ સુરક્ષા છે નહીં સર।